નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ જેમાં સ્વાધ્યાય 1.4ની શરૂઆત કરેલી હતી, જેમાં આગળના ભાગમાં આપણે દાખલા નંબર 1 અને 2ની ચર્ચા કરી. હવે જોઈએ આગળ સ્વાધ્યાય 1.4માં દાખલા નંબર 3. યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિક્ષ અને તેના વ્યાસ d ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે, એટલે કે પાઈ બરાબર c/d. તે વિરોધાભાસી છે કારણ કે પાઈ એક અસમય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? આપણે જાણીએ છીએ કે પાઈ એક અસમય સંખ્યા છે. અહીં આગળ કઈ રીતના આપેલું છે તો પાઈ બરાબર c/d. c એટલે થશે પરિઘ અને નીચે d એટલે થશે વ્યાસ. તો અહીં આગળ પાઈ એક અસમય છે, જ્યારે અહીં આગળ પરિઘ અને વ્યાસ એટલે શું એ તમે જાણતા હશો કે આ રીતના આપણે કોઈ વર્તુળ દોરીએ તો વર્તુળમાં વચ્ચે કેન્દ્રથી વર્તુળની સપાટી પરનું કોઈ એક બિંદુ એના વચ્ચે જે અંતર હોય એને કહેવાય ત્રિજ્યા r. તો આને શું કહેવાય? ત્રિજ્યા r. વર્તુળની આજુબાજુનું જે માપ હોય એને શું કહેવાય? ગોળ રાઉન્ડ પૂરું કરીએ જે અંતર કપાય એને કહીશું પરિઘ. તો આ શું કહેવાય? પરિઘ. પરિઘ જે ચોરસ હોય તો આપણે એના માટે શબ્દ વાપરશું પરિમિતિ, ગોળ હોય તો આવશે પરિઘ. આ બાજુ એક ત્રિજ્યા હશે અને આ બાજુ બીજી ત્રિજ્યા, એટલે બે ત્રિજ્યાઓ ભેગી થાય તો એ બનશે આખો વ્યાસ. વર્તુળના કેન્દ્રમાં જે પસાર થતી સૌથી મોટી જીવા એને શું કહેવાય? વર્તુળનો વ્યાસ. તો એક ત્રિજ્યા અડધથી આ બાજુ અને બીજી ત્રિજ્યા અડધથી આ બાજુ, તો એ બંને ત્રિજ્યાઓ ભેગી કરીએ એટલે શું બનશે? વર્તુળનો વ્યાસ. તો અહીંયા આગળ જુઓ પરિઘની આપણે કોઈ એક કિંમત મળશે, તે કિંમત કેવી હશે? તો એ કિંમત હશે સમય સંખ્યા. કઈ હશે? સમય. એ રીતના વ્યાસની કિંમત હશે એ પણ કેવી હશે? સમય સંખ્યા. તો અહીં આગળ જુઓ આ બંને હશે સમય સંખ્યા અને વર્તુળ અહીં આગળ પાઈ, એ પાઈ એ અસમય સંખ્યા આવે છે. તો આ પાઈ એ અસમય સંખ્યા, પાછળ આવશે સમય સંખ્યા. તો એ બંને કેવું દર્શાવશે? એકબીજાનો વિરોધાભાસ દર્શાવે છે. હવે જુઓ અહીં આગળ c પરિઘ થશે તો પરિઘનું સૂત્ર બનશે 2πr. આપણે વર્તુળ હોય એની મેદાનની ફરતે ચાલતા હોઈએ પરિઘ શોધવાનું હોય તો સૂત્ર કયું આવશે? 2πr. એટલે અહીં આગળ હું લખું પાઈ બરાબર 2πr વર્તુળના પરિઘનું સૂત્ર. અને નીચે શું આવશે? d એટલે થશે વ્યાસ. તો વ્યાસ એટલે બે ત્રિજ્યાઓ ભેગી કરીએ એટલે બનશે વ્યાસ. તો અહીં આગળ 2 અને ત્રિજ્યા એટલે થશે r. આ ઉપર નીચે 2 અને r કેન્સલ થશે તો શું વધશે? તો પાઈ બરાબર પાઈ. તો અહીં આગળ જુઓ બંને બાજુ પાઈ બાકી વધશે. તો પાઈનો મતલબ શું થશે? એક બાજુ પાઈ અને બીજી બાજુ પાઈ. આ એક અસમય સંખ્યા છે અને આ બાજુ પણ કઈ સંખ્યા મળી? અસમય સંખ્યા મળી, જે વિરોધાભાસ દર્શાવતું નથી. હા, ઉપર આપણે સૂત્ર પ્રમાણે જોઈએ તો એક બાજુ સંખ્યા કેવી? અસમય સંખ્યા. બીજી બાજુ પરિઘ અને વ્યાસ એ બંનેની સંખ્યા કેવી? સમય સંખ્યા. વિરોધાભાસ દર્શાવે છે. જ્યારે નીચે પાઈ બરાબર પાઈ મળ્યા, જે વિરોધાભાસ દર્શાવતું નથી. તો આ રીતના એને સાબિત કરી શકાય. દાખલા નંબર 5. આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો. 1/7. હવે સમીકરણ કરો એટલે શું? નીચે છેદ આપેલો હોય જે એક અસમય સંખ્યા આપેલી છે તો એને શું કરશું? સમય સંખ્યા બનાવીશું. તો કઈ રીતના બનાવીશું? તો 1/7. હવે જે નીચેની સંખ્યા હોય છેદ એને ઉપર નીચે બાજુમાં ગુણીશું, એટલે √7/7. આ રીતના જે નીચેની સંખ્યા હોય ને ગુણાકાર કરી ઉપર નીચે ગુણીશું. ચલો આ √7 ગુણ્યા 1 ઉપરનો થશે ગુણાકાર એટલે શું આવશે? √7. નીચે √7 ગુણ્યા √7 એટલે √7/2. આ રીતના થશે. હા, ચલો √7 ઉપર એમના એમ આવશે, નીચે વર્ગમૂળ થશે કેન્સલ, તો નીચે શું આવશે? ખાલી 7 આવશે. તો જુઓ ઉપર √7 નીચે 7. 7 એક એવી સંખ્યા છે તો 7 એ સમય સંખ્યા છે. તો આ છેદનું સમીકરણ કર્યું કહેવાય. ઉપર ભલે અસમય સંખ્યા હોય પણ અહીં આગળ જુઓ છેદનું સમીકરણ, તો છેદમાં સમય સંખ્યા આવવી જોઈએ. તો √7/7 એમાં છેદમાં સમય સંખ્યા છે. ફરી જોઈએ શું કરવા? નીચે જે છેદ આપેલા હોય એને ઉપર નીચે ગુણીશું. પછી એક સંખ્યા સાથે ગુણાકાર થાય એટલે એના આવશે, નીચે કરીશું વર્ગમૂળ કેન્સલ કરો એટલે √7/7 જવાબ આવશે. 7 એ છેદનું સમીકરણ છે. ચલો આ રીતના કોઈ બે રકમ આપેલી હોય 1/7 -√6. તો આ જે સંખ્યા હોય એને ઉપર નીચે ગુણીશું, પણ અહીંયા આગળ માઇનસ હોય તો ગુણાકારમાં શું મૂકીશું? ઉપર પ્લસ મૂકીશું. જુઓ 1/7 -√6 ગુણ્યા
આ જ સંખ્યા બાજુમાં ઉપર નીચે મૂકીશું, માઇનસની જગ્યાએ શું કરશું પ્લસ, જો પ્લસ હોય તો માઇનસ કરીશું, તો વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6, નીચે વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6. હવે આ ઉપરની સંખ્યા એક સાથે ગુણાકાર થાય એટલે શું આવશે, એના એ સંખ્યા આવશે વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6. ચલો નીચે એક બાજુ સંખ્યા કેવી આવશે માઇનસ, બીજી બાજુ સંખ્યા કઈ આવશે પ્લસ. નિત્યસમનો ઉપયોગ કરીએ આપણે તો કઈ રીતના બનશે, તો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. તો અહીંયા આગળ એ એટલે વર્ગમૂળ 7, એનો બનશે વર્ગ. પછી અહીંયા આગળ માઇનસ પ્લસ તો માઇનસ, બી એટલે વર્ગમૂળમાં 6નો વર્ગ. વર્ગમૂળ અમે કેન્સલ કરીએ તો ચલો ઉપર વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6. અહીંયા આગળ આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ બંને બાજુ, તો શું આવશે 7 ઓછા 6. ચલો ઉપર વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6 અને નીચે શું આવશે 7માંથી 6 જોઈએ એટલે આવશે 1. તો જો નીચેની સંખ્યા કઈ બનશે, સમય સંખ્યા બનશે. તો આ છેદનું સમીકરણ કર્યું. અહીં આગળ નીચે બંને સંખ્યાઓ કેવી હતી, અસમ્ય સંખ્યાઓ હતી, જ્યારે એના ઉકેલમાં નીચે છેદમાં આપણે સમય સંખ્યા લાયા. હવે એક આપણે સામાન્ય રીતે લખતા નથી તો એને આ રીતના લખાય, વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6, આ રીતના લખી શકાય. ચલો દાખલા નંબર 3, 1/વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2. અહીં આગળ આ બંને સંખ્યાઓ કેવી આપેલી છે, અસમ્ય સંખ્યાઓ આપેલી છે. તો શું કરીશું, ગુણાકાર કરી આ સંખ્યાને ઉપર ગુણીશું, પણ કેવી રીતના, નિશાન બદલીને. પ્લસ છે તો માઇનસ આવશે, તો 1/વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2, અને નીચે પણ એ જ રીતના વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. આ જ સંખ્યાને ઉપર નીચે ગુણીશું, ખાલી નિશાન જો પ્લસ હોય તો માઇનસ કરશું, માઇનસ હોય તો પ્લસ કરીશું. હવે આ સંખ્યા એક સાથે ગુણાશે એટલે શું આવશે, તો વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. ચલો નીચે આ પ્લસ અને માઇનસ સંખ્યાઓ કેવી સરખી, તો શું કરવાનું હવે, એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. તો એ એટલે આવશે વર્ગમૂળ 5, તો વર્ગમૂળ 5નો વર્ગ માઇનસ બી એટલે વર્ગમૂળ 2, તો વર્ગમૂળ 2નો વર્ગ. ચલો ઉપર વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. હવે નીચે શું આવશે, વર્ગ અને વર્ગમૂળ થશે કેન્સલ, તો આ વર્ગમૂળ કેન્સલ, આ બાજુ પણ કેન્સલ, તો 5 ઓછા 2. તો ચલો વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2, અને નીચે શું આવશે, 5માંથી 2 જાય તો 3. તો જો નીચેની સંખ્યા સમય સંખ્યા આવી, તો હા, તો આપણે શું કર્યું, છેદનું સમીકરણ કર્યું. ફરી જોઈએ આગળ, વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 2 ગુણાકાર કરશું એટલે શું મળશે, એના જવાબ મળશે. હવે અહીં આગળ પ્લસ અને માઇનસ, તો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ તરીકે દર્શાવીશું, પણ વર્ગ અને વર્ગમૂળ બંનેમાં કેન્સલ થશે એટલે 5 ઓછા 2 એટલે આવશે 3. ઉપરની સંખ્યા ભલે સમય હોય અસમય, પણ નીચેની સંખ્યા કેવી હોવી જોઈએ, સમય હોવી જોઈએ. આપણે શું કરવાનું, છેદનું સમીકરણ કરવાનું છે એટલા માટે. ચલો આગળ 1/વર્ગમૂળ 7 ઓછા 2, તો 1 આગળ ભાગ્યા વર્ગમૂળ 7 ઓછા 2, તેને ગુણાકાર કરીશું, આ જ સંખ્યા ઉપર નીચે લખીશું, પણ વચ્ચે નિશાની કઈ મૂકીશું, અહીં આગળ માઇનસ છે એટલે પ્લસ મૂકીશું. તો વર્ગમૂળ 7 પ્લસ 2, નીચે વર્ગમૂળ 7 પ્લસ 2. ચલો આ રીતના મૂકીશું. હા, હવે આગળ શું કરશું, આ સંખ્યાને એક સાથે ગુણીશું, તો શું આવશે, વર્ગમૂળ 7 પ્લસ 2 એમના એમ આવશે. નીચે એક સંખ્યા માઇનસ, બીજી સંખ્યા કેવી આવશે પ્લસ, તો અહીં આગળ એનો વર્ગ માઇનસ બીનો વર્ગ દર્શાઈ ગયા, તો એ બનશે વર્ગમૂળ 7. તો વર્ગમૂળમાં 7નો વર્ગ માઇનસ 2નો વર્ગ. અહીં આગળ જુઓ 2માં વર્ગમૂળ નથી તો દર્શાવવાનું નહીં. ચલો વર્ગમૂળ 7 પ્લસ 2, નીચે વર્ગમૂળ કેન્સલ, તો શું આવશે, ખાલી 7, અને આ બાજુ 2નો વર્ગ કેટલો 4. ઉપર આવશે વર્ગમૂળ 7 પ્લસ 2, અને નીચે 7 એમાંથી 4 જોઈએ તો આવશે 3. આપણો જવાબ કયો આવશે, વર્ગમૂળ 7 પ્લસ 2, નીચે આવશે 3. 3 એ કેવી સંખ્યા છે, તો 3 એ સમય સંખ્યા છે. અહીં આગળ કઈ સંખ્યા હતી, અસમય સંખ્યા હતી, જેનું આપણે છેદનું સમીકરણ કર્યું. ફરી એકવાર જોઈએ, 1/વર્ગમૂળ 7 માઇનસ 2 ગુણ્યા આ જ સંખ્યાને ઉપર ગુણીશું, વચ્ચે પ્લસ હોય તો માઇનસ મૂકીશું, માઇનસ હોય તો પ્લસ મૂકીશું, ઉપર નીચે ગુણશું. પછી આ અને આ બે સંખ્યાનો શું થાય, ગુણાકાર. કેમ ગુણાકાર, તો અપૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ એમાં ઉપરનો ગુણાકાર થાય, નીચેનો ગુણાકાર થશે. તો ઉપર એક સાથે ગુણાકાર થાય એટલે સંખ્યા મળશે, નીચેનો ગુણાકાર થાય એટલે સંખ્યાઓ સરખી હોય તો શું થાય, વર્ગ થઈ જાય. વર્ગમૂળ બંને સાથે હોય તો કેન્સલ થશે, તો એ આગળ કેન્સલ, 2નો વર્ગ થશે 4.
7માંથી 4 જો તો 3 ઉપરની સંખ્યા એમના એમ નીચે છેદનું સમીકરણ થઈ ગયું. તો જવાબ શું મળશે? વર્ગમૂળ 7 + 2/3. તો અહીં આગળ આપણે દાખલા નંબર 3 અને 5ની ચર્ચા કરી. દાખલા નંબર 4 જે વર્ગમૂળમાં 9.3 સંખ્યા આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે. તો હવે એની ચર્ચા કરીએ. ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર 4. વર્ગમૂળમાં 9.3ની સંખ્યા રેખા પર દર્શાવો. અહીં આગળ એક સંખ્યા આપેલી છે વર્ગમૂળમાં 9.3. આગળ આપણે કેટલીક સંખ્યાઓ સંખ્યા રેખા પર દર્શાવી કે જે સંખ્યાઓ અસમ્ય સંખ્યાઓ હતી. દાખલા તરીકે વર્ગમૂળમાં 5, એના પછી વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 એવી સંખ્યાઓ આપણે સંખ્યા રેખા પર દર્શાવી. હવે આગળ જુઓ, અહીં આગળ પોઈન્ટમાં એક સંખ્યા આપેલી છે કે વર્ગમૂળમાં 9.3 એની સંખ્યા ઉપર સંખ્યા રેખા પર કઈ રીતના દર્શાવી એની ચર્ચા કરીએ. તો જુઓ, સાથે સાથે આકૃતિ દોરી અને નીચેના મુદ્દા પણ લખીશું. તો અહીં આગળ સંખ્યા રેખા પર 9.3. તો પહેલાં દોરીએ આપણે એક સંખ્યા રેખા. ચલો, મુદ્દા શું લખવાના? સાથે સંખ્યા રેખા L દોરો. સંખ્યા રેખા L દોરો. ચલો બીજો મુદ્દો જોઈશું. હવે સંખ્યા રેખા L પર બિંદુ A દર્શાવો. તો અહીં આગળ હું લઉં બિંદુ A. સંખ્યા રેખા પર બિંદુ A લો અથવા તો બિંદુ A દર્શાવો. બિંદુ A થી 9.3 સેન્ટીમીટર અંતરે બિંદુ B લો. એટલે અહીં આગળ તમારે શું કરવાનું? માપપટ્ટીથી ચોક્કસ માપ લેવાનું. એટલે 0 એ ઉપર રાખીશું અને ત્યાંથી એ 9.3 સેન્ટીમીટર. કેમ એટલા જ? તો અહીં આગળ જે કિંમત આપેલી છે 9.3 સેન્ટીમીટર એટલું માપ લઈ અને ત્યાં બિંદુ B દર્શાવવાનું રહેશે. તો અહીં આગળ લખીએ બિંદુ A થી 9.3 સેન્ટીમીટર અંતરે બિંદુ B લો. ચલો, જેથી AB બરાબર 9.3 થાય. જેથી AB બરાબર કેટલું થાય? 9.3. તો અહીં આગળ A, અહીં આગળ હું બિંદુ લઉં B. જેનું અંતર કેટલું થશે? તો આ અંતર બનશે 9.3 સેન્ટીમીટર. ચલો હવે આગળ બિંદુ B થી 1 સેન્ટીમીટર અંતર એ બિંદુ C લો. બિંદુ B થી 1 સેન્ટીમીટર અંતરે બિંદુ C લો. જેથી BC બરાબર 1 સેન્ટીમીટર થાય. તો જુઓ, આ B એથી 1 સેન્ટીમીટર અંતરે હું બિંદુ C લઈશ તો આ BC બરાબર કેટલું થશે? તો 1 સેન્ટીમીટર થાય. જ્યારે આગળ A અને C કેટલું થાય? તો જુઓ, AB બરાબર 9.3. તો અહીં આગળ C એનાથી 1 સેન્ટીમીટર વધારે તો કેટલા આવશે? 10.3 સેન્ટીમીટર થાય. તો અહીં આગળ લખીએ AC બરાબર કેટલા થાય? 10.3 સેન્ટીમીટર થાય. તો અહીં આગળ આપણે બિંદુ કયું દર્શાવ્યું? બિંદુ C. હવે બિંદુ A અને બિંદુ C નું મધ્ય બિંદુ દર્શાવો. એટલે મધ્ય બિંદુ હવે કઈ રીતના દર્શાવાય? તો જુઓ, A થી કોઈ ચોક્કસ અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર રાખી એક ચાપ દોરીશું. એ જ રીતના C ને કેન્દ્ર રાખી અને એક ચાપ દોરીશું. તો ચાપ જો આગળ છેદશે ત્યાં A અને C નું મધ્ય બિંદુ મળશે. તો હવે આગળ દર્શાવીએ બિંદુ A અને બિંદુ C નું મધ્ય બિંદુ દોરો. હવે કઈ રીતના દોરીશું? તો A થી અનુકૂળ ત્રિજ્યા લઈશું. એટલે અનુકૂળ ત્રિજ્યા વડે અહીં આગળ કેન્દ્ર રાખી અને એક ચાપ આપણે અહીં આગળ ઉપર મારીશું. પછી એ જ માપ લઈ C ને કેન્દ્ર રાખી અને એક ચાપ ઉપર મારીશું. તો એ ચાપ આપણને જો આગળ છેદશે એ મળશે A અને C નું મધ્ય બિંદુ. તો અહીં આગળ
હું લઉં સીનું મધ્યબિંદુ, અહીંયા આગળ જેને નામ આપવું બિંદુ P. તો બિંદુ A અને Cનું મધ્યબિંદુ દોરો, જેને બિંદુ P નામ આપો. તો ચલો મધ્યબિંદુ દોર્યું અને નામ શું આપ્યું બિંદુ P. એના પછી આગળનું સ્ટેપ, અહીંયા આગળ A અને P જેટલી ત્રિજ્યા લઈ Pને કેન્દ્ર ગણી અને અર્ધવર્તુળ દોરો. ફરીથી A અને P એની ત્રિજ્યા લેવાની, એટલે એમની વચ્ચે જેટલું માપ હોય તે માપ લઈ આ Pને કેન્દ્ર ગણી અને સંખ્યા રેખા પર એક અર્ધવર્તુળ દોરો. તો આગળ લખીએ બિંદુ A અને બિંદુ P વચ્ચેની ત્રિજ્યા લઈ બિંદુ Pને કેન્દ્ર ગણી સંખ્યા રેખા પર અર્ધવર્તુળ દોરો. તો ચલો અહીંયા આગળ આટલું માપ લઈશું આપણે પરિકરની મદદથી, Pને કેન્દ્ર રાખી અને આ રીતના ચાપ મારીશું. જો આ P બિંદુ એ કમ્પ્લીટ વચ્ચે હશે તો ચાપ એ કઈ રીતના દોરાશે? તો કમ્પ્લીટ અહીંયા આગળ એથી શરૂઆત કરી અને C સુધી એ કમ્પ્લીટ ચાપ દોરાશે. કેમ? તો P એ A અને C એનું મધ્ય બિંદુ છે. ચલો હવે આગળ અહીંયા આગળ આપણે B દર્શાવેલા હતા, તો શું કરશું? Bને કેન્દ્ર ગણી, એટલે Bને કેન્દ્ર લઈ રેખા L, સંખ્યા રેખા Lને લંબ કિરણ દોરીશું. અહીંયા આગળ સંખ્યા રેખા L ને લંબ બિંદુ B માંથી લંબ દ્વિભાજક દોરો. તો ચલો અહીંયા આગળ આટલાથી લઈ અને આ લંબ દ્વિભાજક દોરીએ તો જ્યાં ચાપને ક્યાંક આગળ છેદશે ને, ચાપનું ઉપર છેદે, તો અહીંયા આગળ બિંદુ D નામ આપો. તો અહીંયા આગળ લખ્યા સંખ્યા રેખા Lને લંબ બિંદુ B માંથી લંબ દ્વિભાજક દોરો. તો અહીંયા આગળ આ લંબ દ્વિભાજક દોર્યો, જે ચાપને જો છેદે ત્યો બિંદુ કયું નામ આપો? બિંદુ D નામ આપો. હવે અહીંયા આગળ આ બિંદુ B થી બિંદુ D એટલું અંતર લઈ, એટલે કેટલું? આ B થી લઈ અને D સુધી એટલું અંતર લઈ સંખ્યા રેખા L પર એક ચાપ દોરો. બિંદુ B થી બિંદુ BD જેટલું અંતર લઈ, એટલે બિંદુ B અને D જેટલું અંતર લઈ પરિકરની મદદથી સંખ્યા રેખા L પર ચાપ દોરો. તો હવે આટલાથી આટલું અંતર લઈ અને અહીંયા આગળ સંખ્યા રેખા પર ચાપ દોરીશું. તો આ ચાપ એ જો સંખ્યા રેખા પર છેદશે તો એ કઈ સંખ્યા હશે? તો એ સંખ્યા હશે વર્ગમૂળમાં 9.3. તો અહીંયા આગળ લખીએ ચાપ સંખ્યા રેખા પર જો છેદે ત્યો બિંદુ F નામ આપો. તો ચલો અહીં આગળ નામ આપીએ F. હવે F એ માપ કેટલું હશે? તો એ માપ એ વર્ગમૂળમાં 9.3 સેન્ટીમીટર હશે. તો અહીં આગળ બિંદુ F એ સુસંગત સંખ્યા વર્ગમૂળમાં કઈ હશે? 9.3 હશે. ચલો અહીં આગળ સંખ્યા કઈ હશે? વર્ગમૂળમાં 9.3 સંખ્યા હશે. હવે આને સાબિત કરવું હોય તો સાબિત કઈ રીતના કરી શકાય? તો ચલો બિંદુ P અને બિંદુ D આ બંનેને આપણે આ રીતના જોડીએ તો આ ખૂણો એ કેવો બનશે?
તો એ ખૂણો બનશે કાટખૂણો. કયો ખૂણો બનશે? કાટખૂણો બનશે. તો હા, હવે આ બંનેનું માપ કેટલું હશે? આ બંનેનું માપ તો ત્રિજ્યા બનશે ને. જુઓ અહીંયા આગળ આ પી એને કેન્દ્ર લઈએ આપણે, પીને કેન્દ્ર. કયું કેન્દ્ર આવશે? તો આખું આ વર્તુળ પૂરું કરીએ તો વર્તુળનું કેન્દ્ર કયું બનશે? પી. તો પીથી એ સુધી એટલે આ એક ત્રિજ્યા બનશે. બીજી ત્રિજ્યા કઈ બનશે? પીથી ડી સુધીની ત્રિજ્યા બનશે. તો અહીંયા આગળ જુઓ માપ લખીએ આપણે, એ અને પી બરાબર. હું આગળ એપી લખું, આખું માપ કેટલું હતું? એથી સી સુધીનું માપ કેટલું હતું? તો 10.3 અહીંયા આગળ લખેલું છે. એથી સી બરાબર 10.3 સેન્ટીમીટર થાય. તો એનાથી અડધું એટલે એપી થશે. તો જુઓ એપી બરાબર શું થાય? 1/2 AC. આ રીતના થશે ને. આ એપી બરાબર કેટલું? 1/2 AC એટલે એના કરતાં અડધું. ચલો 1/2 ગુણ્યા AC, તો AC કેટલું આપેલું છે? 10.3. તો આના અડધા કરીએ આપણે તો આ રીતના થશે 10.3 ભાગ્યા 2. 10.3 ભાગ્યા 2 કરીએ એટલે 103. નીચે શું આવશે? 2. હવે આનો ભાગાકાર કરીએ તો કેટલો જવાબ આવશે? તો જો 2 × 5 = 10, 0 0 ઉપરથી આવ્યા 3 પોઈન્ટ, અહીંયા આગળ આવશે 0, 2 × 15, 0 0 એટલે જુઓ 5.15 આવશે. કેટલો? 5.15. તો અહીંયા લખીએ 5.15. આ કયું માપ મળશે આપણને? તો એ પી બરાબર 5.15. તો એ પી બરાબર 5.15. આ એક ત્રિજ્યાનું માપ મળ્યું આપણને. આ એ અને પી એટલે 5.15. તો એ જ રીતના આ પણ એક ત્રિજ્યા બનશે. કઈ? પી અને ડી એ પણ એક ત્રિજ્યા બનશે. તો પી અને ડીનું માપ પણ કેટલું હશે? તો 5.15. તો એ આગળ લખીએ બરાબર પી ડી બરાબર 5.15. ચલો એટલે એક માપ મળ્યું આપણને પી ડી કયું? 5.15. તો એ આગળ લખી દઈએ. હવે બીજું માપ આ આપણે શોધીશું પી બી. હવે જો આખું માપ હોય આ પી અને સી, તો એ પાછું કેટલું હશે? જેટલું આ માપ હશે એટલું જ આ માપ પણ હશે. તો એ કેટલું હશે? અડધું માપ. એટલે આ જે હતું આપણને મળ્યું કેટલું મળ્યું? તો એ અને પી જેટલું માપ. તો એપી, તો એપી 5.15 મળ્યું આપણને. આ એપી કેટલું હશે? 5.15. તો આટલાથી આ પણ માપ કેટલું હશે? 5.15. એમાંથી આ આપણે 1 સેન્ટીમીટર થયેલું, તો એ બાદ કરી દઈએ એટલે એ કેટલું મળશે? આ બાકીનું તો એ મળશે 4.15. કેટલું મળશે? 4.15. તો એ આગળ હું લખી લઉં પી બી બરાબર 4.15 સેન્ટીમીટર મળશે ને. ખબર પડી? અહીંયા આગળ આ ત્રિજ્યા હતી એ 5.15 હતી, આ માપ 5.15. તો આ પણ પી અને સી કેટલું હોય? 5.15. એમાંથી આ એક એ બાદ કરી દઈએ તો 5.15 ઓછા 1 બાદ થાય એટલે કેટલા આવશે? 4.15. તો આ પીબી બરાબર કેટલું હોય? 4.15. તો હવે આપણે શોધવાનું કયું? બી ડી. તો હવે શું કરવાનું? જુઓ પી બી અને ડી એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે આ બાજુ શોધી શકીએ છીએ. તો કઈ રીતના બનશે? તો પીડીનો વર્ગ બરાબર આ રીતના બનશે. ચલો લખીએ સાબિતી. પી અને કયો આવશે? ડી એનો વર્ગ બરાબર બે બાજુઓનો વર્ગનો સરવાળો એટલે પીબીનો વર્ગ. તો એ આગળ લખું પીબીનો વર્ગ પ્લસ બીજી બાજુ કઈ આવશે? આ બી અને ડીનો વર્ગ. તો બી ડીનો વર્ગ. ચલો પીબીનો વર્ગ કેટલો આવશે? તો 4.15નો વર્ગ પ્લસ બીડીનો વર્ગ. તો બી અને ડી એનો વર્ગ આપણે શોધવાનો છે. તો એ આગળ લખીએ બીડીનો વર્ગ. અને આગળ એક માર્ક આપેલું છે કયું? પીડી. તો પીડી કેટલો આવશે? 5.15નો વર્ગ. તો 5.15નો વર્ગ. હવે આ બધા પોઈન્ટોમાં આપણે વર્ક કરવા પડશે. તો પહેલાં 5.15 એનો ગુણાકાર કરીએ. 515 ગુણ્યા 515. તો અહીં આગળ હું કરું? 515 ગુણ્યા 515. ચલો પહેલાં આવશે 2 0, પોચે પછી 25 વધી 2, પોચે કા 5 2 7 25. પછી એક સાથે ગુણાકાર તો 5 1 5, 5 5 25 વધી 2, 5 1 5 2 7, પોચે પછી 25. ચલો પોચ 7 ને 10 12નો બગડો વધી 1, 5 10 11 12નો બગડો વધી આવશે 1, 7 ને 5 12 13 14 ને 15નો 5 વધી આવશે 1, 5 ને 1 6 ઉપરથી આવશે 2. આટલો જવાબ આવ્યો. એમાં શું કરશું? પોઈન્ટ કાપીશું. અહીં આગળ 2 પોઈન્ટ તો બીજા 2 એટલે 4 પોઈન્ટ કાપીશું. કેમ? તો 2 વખત ગુણાકાર થાય એટલા માટે. અહીં આગળ પોઈન્ટ હોય, અહીં આગળ આ બે અંક ટોટલ 4 અંક કાપો તો 1 2 3 4.
તો 26.5225 તો અહીંયા આગળ હું લખું 26.5225. એ જ રીતના આપણે 415 ગુણ્યા 415. ચલો પહેલાં 2 0 મૂકીએ. 4 5 20 વધી આવશે 2, 4 1 4 2 6, ચોગું ચોગું 16. કઈ રીતના ગુણાકાર કરવાનો? પહેલાં 2 0 મૂકવાની, પછી 4 5 20 વધી આવશે 2, 4 1 4 ને 2 6 અને ચોગું ચોગું 16. એક સાથે ગુણાકાર કરો એટલે 1 0, 5 1 5, 1 1 1, 4 1 4, પોચે પોચે 25 વધી 2, પોચે 1 5 ને 2 7, 4 5 20. ચલો સરવાળો અહીંયા આગળ 5, 12 નો બગડો વધી આવશે 1, 1 ને 1 2, 6 4 10 ને 12 નો બગડો વધી 1, 6 ને 1 7 ને 1. પછી ફરી અહીંયા આગળ પોઈન્ટ પછી 2 અંક એટલે 4 અંક આપો તો શું આવશે? 17.2225. તો અહીંયા આગળ હું લખું 17.2225 પ્લસ બીડીનો વર્ગ. ચલો હવે બીડી એને સૂત્ર કરતાં બનાવીએ એટલે શું થાય? તો આ જે પ્લસ સંખ્યા હોય બરાબરની પેલી બાજુ જાય એટલે માઇનસ સંખ્યા બનશે. તો આ રીતના 26.5225 ઓછા 17.2225 આ બાજુ કઈ આવશે? બરાબર બીડીનો વર્ગ. ચલો આ રીતના થશે. હા, હવે આનું સાદું રૂપ આપીએ તો ચલો બીડીનો વર્ગ બરાબર આ બે સંખ્યાઓની શું કરવાની? બાદબાકી. તો 26.5225 ઓછા 17.2225 બાદબાકી કરો. 0 0 0 5માંથી 2 જાય એટલે 3 ઉપર 26, 6 ઉપર આવશે 16, 2 ઉપર 1, 1 માં 1 જાય 0, એ આગળ આવશે 9, 9 ને 1 10 નું 6 16. તો જવાબ કેટલો આવશે? તો 9.3. જો પાછળ જે 0 આપેલા છે એ પોઈન્ટ પછી એક સંખ્યા લખીને 0 લખવાની જરૂર નથી એટલે શું આવશે? 9.3. તો બી ડી બરાબર એ આગળ વર્ગમૂળ કાઢી નાખે તો આ સંખ્યા કઈ આવશે? વર્ગમૂળમાં આવશે. તો બીડી બરાબર વર્ગમૂળમાં 9.3. તો જો અહીંયા આગળ આપણે સાબિત કરેલી સંખ્યા બી અને ડી કઈ આવશે? વર્ગમૂળમાં 9.3. એ જ સંખ્યા આપણે મેળવવાની હતી. તો મળી જાય બીડી 9.3. હવે આ માપ લઈ અને આપણે શું કર્યું? ચાપ દોરીએ. ચાપ જો આગળ છેદી તો એ સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા મળશે? 9.3 સંખ્યા મળશે. પણ કેવી? વર્ગમૂળમાં. તો આ એફ એ વર્ગમૂળમાં 9.3 સંખ્યા છે. આ રીતના તમારે મુદ્દા લખી અને એને સાબિતી આપવી પડે. ફરી એકવાર ચર્ચા કરીએ આપણે મુદ્દા સાથે. શું કરવાને જુઓ. પહેલાં સૌપ્રથમ સંખ્યા રેખા એલ દોરવાની. સંખ્યા રેખા એલ દોરી એના પર બિંદુ એ દર્શાવો. તો ચાલો બિંદુ એ દર્શાવી દીધું. હા, ત્યાંથી બિંદુ બી દર્શાવો પણ એનું અંતર કેટલું રાખવાનું? 9.3. પછી બિંદુ બીથી બિંદુ સી દર્શાવો જેનું અંતર 1 સેન્ટીમીટર લો. તો બિંદુ બીથી 1 સેન્ટીમીટર અંતરે બિંદુ સી લો. તો બીસી બરાબર કેટલા થશે? 1. પણ એસી બરાબર કેટલા થાય? 9.3 વત્તા 1 એટલે કેટલા આવશે? 10.3 સેન્ટીમીટર થાય. હવે આગળ જુઓ. બિંદુ એ અને બિંદુ સીનું મધ્ય બિંદુ દોરો. એટલે અહીંયા આગળ આ બિંદુ એ અને આ બિંદુ સી એનું મધ્ય બિંદુ દોરવાનું. પણ કઈ રીતના દોરાય? તો સી ઉપરથી એક ચાપ મારીશું, બીજું ચાપ એ ઉપરથી મારીશું. ચાપ જો છેદશે તો એ નેચર સીધું બિંદુ આવશે. એનું નામ આપશું બિંદુ પી. બિંદુ એ અને બિંદુ પી વચ્ચેની ત્રિજ્યા લઈ બિંદુ પીને કેન્દ્ર ગણી સંખ્યા રેખા પર અર્ધવર્તુળ દોરો. એટલે આ બિંદુ એ અને પી આટલી ત્રિજ્યા લઈ પીને કેન્દ્ર ગણી અને આ અર્ધવર્તુળ દોરીશું. ચલો પછી આગળ. સંખ્યા રેખા એલને લંબ બિંદુ બીમાંથી લંબ દ્વિભાજક દોરો. એટલે આગળ બિંદુ બી એને સંખ્યા રેખા એલને એક લંબ દ્વિભાજક દોરીશું. જે ચાપને જો છેદે તે શું આવશે? એ અંતર કેટલું હશે? 9.3 હશે. હવે ત્યાં ડી નામ આપો. બિંદુ બી ડી એટલે આગળ આ બી અને ડી જેટલું અંતર લઈ પરિકરની મદદથી સંખ્યા રેખા એલ પર ચાપ દોરો. તો આટલું અંતર લઈ અહીં આગળ બીને કેન્દ્ર ગણી અને ચાપ ક્યાં દોરશું? સંખ્યા રેખા એલ પર. ચાપ સંખ્યા રેખા એલ પર જો છેદે તે બિંદુ એફ નામ આપો. તો અહીં આગળ બિંદુ એફ નામ આપ્યું. બિંદુ એફ એ સુસંગત સંખ્યા કઈ હશે? વર્ગમૂળ 3 હશે. તો આ એફ એ આટલું અંતર હશે એ આટલું અંતર મળશે. તો હા, એને સુસંગત સંખ્યા કઈ હશે? વર્ગમૂળમાં 9.3. હવે આપણે તો કહી દીધું કે વર્ગમૂળમાં 3 9.3 એ બિંદુ એફની સુસંગત સંખ્યા હશે. પણ એની સાબિતી તો સાબિતી માટે પહેલાં શું કરશું? દરેક માપ આપણે મેળવી લઈશું. એટલે અહીંયા આગળ એપી આ એપી કેટલું થાય? તો આ એ અને સી આપણને ખબર હતી કે કેટલું થશે? 10.3. એસી બરાબર 10.3. તો એનું અડધું કરીશું એટલે એપી મળશે. તો અહીંયા આગળ અડધું 5.15. તો 5.15 એપી થાય તો આ ત્રિજ્યા જેટલું તો એટલું જ આ બીડી પણ થાય. કેમ? આખું વર્તુળ ધારી લઈએ તો આ ત્રિજ્યા બનશે ને એક આ ત્રિજ્યા બનશે. તો બંને માપ કેવા હોય? 5.15. તો આ એક માપ મળી ગયું. પી ડી બરાબર 5.15.
હવે બીજું માપ શોધીશું. અહીંયા આગળ આ પી અને સી એ પણ એક ત્રિજ્યા બનશે. એનું અંતર કેટલું હશે? 5.15. એમાંથી આ બીસીનું 1 છે. આગળ આપણે ધારેલું ને અહીંયા આગળ કે બીસી 1 સેન્ટીમીટર લો, તો બીસી 1 બાદ કરી દઈએ એટલે આ કેટલું બનશે? તો 4.15. તો આપણને પીબી પણ મળી ગયું. કેટલું? 4.15. હવે માપ મળી ગયા આપણને પી અને ડીનું અને પી અને બીનું. તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે બી અને ડીનું શોધી શકીએ. તો હા, સૂત્રનો કરતા બનાવજો. જે કાટખૂણો હોય એની સામેની બાજુ કર્ણ, એટલે પી ડીનો વર્ગ બરાબર પીબીનો વર્ગ પ્લસ બીડીનો વર્ગ. અહીંયા આગળ 5.15નો વર્ગ, 4.15નો બીડીનો વર્ગ આપણે શોધવાનો. પછી એનો ગુણાકાર કરી કિંમત મૂકશો. આ બાદથી વર્ગ દૂર થાય તો આ સંખ્યા આવશે વર્ગમૂળમાં. તો કઈ આવશે? બીડી બરાબર વર્ગમૂળ 9.3. તો અહીંયા આગળ જુઓ, આ બી અને આ ડી વર્ગમૂળમાં 9.3. એ જ સંખ્યાની માપ લઈ આપણે અહીંયા આગળ ચાપ મારી હતી એટલે આપણું બિંદુ એફ જે વર્ગમૂળમાં 9.3 મળશે એ કેવું? સાચું છે. તો આ રીતના તમે દાખલા નંબર 4 સોલ્વ કરી શકો. પહેલાં આકૃતિ દોરવાની, નીચે મુદ્દા લખવા અને આ રીતના એને સાબિત કરીને પણ બતાવવું. જો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.